ટામેટા. તો ગાઈસ દૂધ લઈ લીધું છે, હવે રેડી થઈ ગયા છે. એક બાજુ દૂધ ગરમ કરવા મૂકી દઈએ. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો તમારું મોસ્ટ વેલકમ છે અમારા ફરી એક નવા વ્લોગમાં. તો ગાઈસ અત્યારે મોર્નિંગના 7:30 વાગ્યા છે. હું જસ્ટ ઉઠ્યો છું એન્ડ હવે જાઉં છું દૂધ લેવા. તો વરસાદ રીમઝીમ વરસે છે એન્ડ કાલનો જે વ્લોગ હતો એ મેં અપલોડ કરી દીધો છે, તો એ પણ ના જોયું હોય તો એ પણ જોઈ લેજો. એન્ડ હું અત્યારે જાઉં છું દૂધ લેવા. તો વરસાદ તો ચાલુ જ છે. હા, વરસાદ તો હવે ચાલુ જ રહેશે. બધા જ બ્લોગમાં તમને વરસાદ જોવા મળશે. તો બન્યા રહો અમારા બ્લોગમાં. આજનો પણ પૂરો બ્લોગ બનાવવાનો ટ્રાય કરીએ. તો ગાઈસ દૂધ લઈ લીધું છે એન્ડ હવે આપણે જઈએ ઘરે. વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ જોશમાં, તો જલ્દી જવું પડશે. A few moments later. તો ગાઈસ હું નાહી ધોઈને રેડી થઈ ગયો છું એન્ડ હવે આપણે બ્રેકફાસ્ટ બનાવવું પડશે જાતે, કારણ કે ઘરમાં કોઈ નથી. તો આજે હું તમને શેર કરું અમારી રેસીપી એન્ડ બન્યા રહો અમારા બ્લોગમાં. તો એક બાજુ દૂધ ગરમ કરવા મૂકી દઈએ સૌથી પહેલાં આપણે. તો ગાઈસ મેં અહીંયા પૌવા પલાળી લીધા છે એન્ડ અહીંયા મરચાં, ટામેટાં અને આ શું છે કોમેન્ટ કરજો. તો સુધારી લીધું છે એન્ડ હવે આપણે બનાવીએ આપણી રેસીપી. અને અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એક બાજુ ચા પણ બનાવી લઈએ, એક બાજુ પૌવા. હા, આપણે મસાલા લઈ લઈએ. તો ગાઈસ હવે આપણે નાખી લઈએ. તો ગાઈસ અમારા પૌવા રેડી થઈ ગયા છે, જોઈ શકો છો તમે. તો ગાઈસ બ્રેકફાસ્ટ કરી લીધું છે એન્ડ અત્યારે ટાઈમ થયો છે મારો કોલેજ જવાનો. અને આ બાજુ વરસાદ બંધ થવાનું નામ લેતો નહીં, તો આજે અમારે છત્રી લેવી પડશે એવું લાગી રહ્યું છે. તો હવે અમારે નીકળવું પડશે કોલેજ જવા માટે, કેમ કે ટાઈમ થઈ ગયો છે અમારે ટ્રેનનો. એન્ડ વરસાદ તો અહીંયા બંધ થવાનું નામ લેતો નહીં, તો હવે છત્રી લઈને અમે નીકળીએ કોલેજ જવા. તો ગાઈસ વરસાદ હવે ધીરે ધીરે વધી રહ્યો છે, જોઈ શકો છો તમે. કંઈક વધારે જ વરસાદ વરસી રહ્યો છે. તો આ લીધી અમે છત્રી, હવે નીકળીએ છીએ. અમે આજે છત્રી લેવી પડશે. છત્રીને એક તો લઈને ફરવું પડે અમારે. A few moments later. તો ગાઈસ ફાઇનલી આવી ગયો છું વડોદરા. તો ગાઈસ આજે ટ્રેન થોડી લેટ થઈ ગઈ છે, 10:40 લાઇનથી. ગાઈસ આવી ગયા છે કોલેજના ગેટ પર. તો ગાઈસ ચા લઈ લીધી છે અમે. તો ગાઈસ ટાઈમ થયો છે અત્યારે 11 વાગ્યા છે. अभी मजा आएगा ना भिड़ो गोरा चल આગળ વધાર આપણે આરા દેખાતા નહીં, ચિંતા નહીં. મોડી ના ઉપર લાઈવ ચાલુ કરી દે. મીટર સેકન્ડ મીટર સેકન્ડનો સ્ક્વેર રાખીને તેની સ્થિતિને બદલતું નથી તો શું કહેવાય છે? એ ના વેગ લબર પેલી ભાષા તો ચેન્જ કરવા દે. ભાષા बैगन A few moments later. તો ગાઈસ બપોરના 12:30 વાગ્યા છે એન્ડ હવે મારો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો 12:30 વાગ્યા છે. આજે ટિફિન લાવ્યો નથી, તો બહાર જવું પડશે જમવા માટે. તો ગાઈસ અમારો પુલાવ આવી ગયો છે. આજે અમે પુલાવ ખાયા.
પબજી યુઝર જોઈ શકો છો તમે. ઠીક હા ખબર નહીં એમ કરે યાર. આ ભાઈ હોસ્પિટલ માંગે છે. ઓક્સફોર્ડ નામ ના પડ્યા જોવાનું નામ પડે આપણે જૂથમાં ગયેલ પૈસા નહીં અમારા આઈફોન આવી ગઈ. તો ગાઈઝ અમારો એક ભાઈ અહીંયા આઈફોન લાવ્યો છે. જો પાછળ કરને તો ગાઈઝ આ ફોન તો જો ગાઈઝ એક નંબર ફોન છે. ફોનની સિસ્ટમ બી ભાઈ અલગ જ છે બધાથી. તો ગાઈઝ અમે કોલેજથી આવી ગયા છે અમારા બસ સ્ટેન્ડ પર અને બસ પણ આવી ગઈ છે આજે ટાઈમ ટુ ટાઈમ અને બસ પણ મળી ગઈ છે. અને આજે અમારા ભાઈ કંઈ પૂછ્યું બોલું છે તમારે? ના આજે ખાલી બસ આવી ગઈ છે એટલે ચડીને ઘેર તો ગાઈઝ કાલે આ ટાઈમ પર ફૂલ વરસાદ ચાલતો હતો અને અત્યારે ફૂલ તાપ પડી રહ્યો છે. જોઈ શકો છો તમે ઉપર. તો ગાઈઝ ફાઇનલી ટ્રેનમાં આવી ગયો છું. પબ્લિક કોઈ નથી કારણ કે હજી ટ્રેન ઉપડવામાં 1 કલાક બાકી છે. તો આપણે આપણી સીટ લઈ લઈએ. તો ગાઈઝ આજે ગરમી લાગી રહી છે અમને. એક જ દિવસની અંદર વરસાદ બંધ થઈ ગયો એન્ડ ગરમી ચાલુ થઈ ગઈ. A few moments later. તો ગાઈઝ સાંજના વાગ્યા છે 6:30 એન્ડ હું આવી ગયો છું અમારા શહેરમાં. તો બન્યા રહો મારો બ્લોગ. અત્યારે છું ટેરેસ ઉપર. તો मन हल्का होने के लिए हम इधर आते हैं. मन हल्का करने के लिए हम इधर आते हैं. તો ગાઈઝ ગુજરાતી કરતાં વધારે હિન્દી મને બોલવું ફાવે છે વ્લોગિંગના ટાઈમ પર. બટ હું નથી બોલતો ગુજરાતી પર જ અત્યારે વ્લોગ કન્ટિન્યુ કરું છું. હિન્દી મને પરફેક્ટ ફાવે છે કારણ કે મેં હિન્દીમાં ઘણી વખત કામ કર્યું છે યુટ્યુબ ઉપર. તો વિડીયો બનાવું છું. તો ગાઈઝ આ ભાઈને એટલી ઊંઘ આવે છે કે આ ભાઈ રસ્તા પર ઊંઘે છે અને ઊંઘતા નહીં. ભાઈને ડ્રિંક વધારે ચડી ગયું છે આજે. જોઈ શકો છો તમે. એક વખત તો મેં ભગાયો અહીંયાથી. तो गाइस शाम ज़्यादा हो गई है. तो गाइस હવે આપણા વ્લોગને અહીંયા એન્ડ કરીએ. હજુ તો મારે જમવાનું બી બનાવવાનું છે. એક તો આખો દિવસ ફરીને આવવાનું પછી પાછા જાતે જ બનાવવાનું. ડિફિકલ્ટ લાઈફ. મને આવડે છે એટલે મને કોઈ વાંધો નથી બનાવવામાં. તો ગાઈસ હવે આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. તો આપણે હવે મળીશું નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય. અને હા, અમારા વ્લોગ તમને સારા લાગતા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી દેજો. તો બાય બાય, ટેક કેર, એન્જોય.